આ મહાશયના કારણે, કારણ કે એમને મને ઉઠાડ્યો વિથ ધીસ ગોલી મોલે. તો જોઈએ આ વખતેનું સરપ્રાઈઝ શું છે, કારણ કે આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર ધીસ સરપ્રાઈઝ. મમ્મી વણે છે થેપલા અને આજે શેકવાનું અને તળવાનું કામ મારું. ઓય ગિફ્ટ મેં લાયા હું, ये लोग तो खाली वो है. સાસુ બધાય મળે તો તારી વખતે એક કોઈ ન મળે. કેમ ભાભી મારે કઈ ખરાબી છે? કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં, મોજે મોજમાં, રોજે રોજમાં. તો ભાઈ કરે છે ભાભી સાથે અત્યારે વાત. આ મારા ભાભી ભૂત જેવા બેઠા છે. ઓ ભાભી, ભાભી વાત કરે છે ત્યાં સુધી મારે કરવો છે નાસ્તો. મને લાગી છે ભૂખ, અને આજે ઉઠવામાં થઈ ગયું છે બહુ જ લેટ. આ મહાશયના કારણે, કારણ કે એમને મને ઉઠાડ્યો નહીં. ભંગારે શું કહે છે? ક્યાં આપણી જગ્યા છે? ના બીએમ લઈને गाड़ी निकाल. તો નીકળીએ છીએ નાસ્તો કરવા માટે વિથ ધીસ ગોલી મોલે. તો આવી ગયા છે નાસ્તો કરીને ઘરે, અને અત્યારે તો જો કે સાંજ થઈ ગઈ છે, પણ પહેલાનો ફોન આવ્યો હતો. અત્યારે બહાર ગયો છે અને પહેલાનો ફોન આવ્યો હતો અને મને કહે છે કે તારા માટે આજે એક બેસ્ટ સરપ્રાઈઝ છે. જોઈએ સરપ્રાઈઝ શું છે, કારણ કે હું તો બહુ જ એક્સાઇટમેન્ટમાં છે અને બહુ જોરદાર સરપ્રાઈઝ છે. તો પહેલો લઈને આવે છે અત્યારે એ આવે એટલે જોઈએ શું આપે છે આ વખતે, કારણ કે ગઈ વખતે જ્યારે મને સરપ્રાઈઝ મળી હતી ત્યારે મને હેડફોન મળ્યા હતા, અને એની પહેલા સરપ્રાઈઝ મળી ત્યારે મને આઈફોન 11 મળ્યો હતો. તો જોઈએ આ વખતેનું સરપ્રાઈઝ શું છે, કારણ કે આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર ધીસ સરપ્રાઈઝ. આવી ગયા છે ચશ્મા તૂટેલ ભાઈ. નવા ચશ્મા લઈને આવી ગયા. તો આજે પ્લાન છે અમારો થેપલા ખાવાનો. તો મમ્મી વણે છે થેપલા અને આજે શેકવાનું અને તળવાનું કામ મારું છે, તો મારે કરવા પડશે નહીં બહુ. હેલ્પ નહીં ભાઈ, ના ભાઈ. જમી કરીને થઈ ગયા છે તૈયાર, અને પપ્પા બી હવે તૈયાર જેવા જ છે. તો આજે ભાભીના ઘેર જવાનું છે. આમ તો પહેલો પહોંચી ગયો છે એમને લેવા માટે, પણ આજે તેમના ભાઈની થોડી તબિયત ખરાબ છે, તો એમને ખબર કાઢવા જઈશું અને ભાભીને લઈને પાછા આવીશું. અને પેલું સરપ્રાઈઝ હવે આવીને પછી મળશે એવું ભાઈનો ફોન આવ્યો હતો, તો એને કીધું છે કે આવીને પછી તને સરપ્રાઈઝ મળશે. ओए गिफ्ट में लाया हूँ, ये लोग तो खाली वो है. ये यही तो चाहिए था मेरी जान. સાસુ વહુની સેવા, વાહ ભાઈ વાહ. આવી સાસુ બધાને મળે હો બાબુ. શું કહો પપ્પા? સાસુ બધાય મળે તો તારી વખતે એક કોઈ ન મળે. કેમ ભાભી મારે કઈ ખરાબી છે? તો પછી યાર શું કે બસ ને. તો થયું છે કંઈક એવું કે હું અહીંયા બેઠો હતો અને અચાનકથી આવીને મમ્મી પપ્પા બોલવા માંડ્યા. જો કે મને ખબર હતી કે સરપ્રાઈઝ મળશે, પણ આવી રીતે સરપ્રાઈઝ મળશે મને નથી ખબર. બેઠો હતો અને અચાનકથી મમ્મી પપ્પા આવીને બોલવા માંડ્યા કે તું ભણતો કેમ આમ ને તેમ. 2 મિનિટ થઈ અને પછી મળે છે મને GoPro 10, અને સિરિયસલી મારી લાઈફનો સરપ્રાઈઝ હતું, કારણ કે સૌથી પહેલું સારામાં સારું સરપ્રાઈઝ મારું iPhone 11 હતું. પણ સરપ્રાઈઝ તરીકે મળે એની મજા જ કંઈક અલગ હોય. તો મળી ગઈ છે આ વસ્તુ હવે, અને હવે આની સાથે બ્લોગ ઉતારીશું, આની સાથે જોઈશું કેવું શું એસેસરીઝ આવે છે, તો એવી મંગાવવાની છે. મળીએ નવા બ્લોગમાં, મસ્તીઓ સાથે, નવી એનર્જી સાથે.